અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દીપક પંડ્યાની બદલી થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો। રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલા કુમાર પ્રાથમિક શાળા 1ના આચાર્ય દીપકભાઈ પંડ્યા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન જોશીની બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રગટાવ્યા કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। કુમાર શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યા જે સતત 8 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને આચાર્યના કાર્યકાળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે કેવી રીતે આગળ વધે તેવા હરહંમેશ પ્રયત્નો કર્યા છે। વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું અને વિદાય કાર્યક્રમ અંતર્ગત વર્ષો સુધી શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આચાર્ય દીપકભાઈ પંડ્યાનું શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને પત્રકાર મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આચાર્ય તરીકે દીપક પંડ્યાની શૈક્ષણિક ક્ષેત્રની કામગીરીને યાદ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આચાર્યની વિદાય થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। વિદાય દરમિયાન બાળકો આચાર્યને ભેટી રડી પડ્યા હતા તેમજ હાજર રહેલા નાના મોટા સૌ કોઈની આંખોમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી હતી। શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય દીપકભાઈ પંડ્યાને ફૂલોથી વિદાય આપી હતી।